નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસની કાર્યવાહી. વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. ટેમ્પામાં કરાતી હતી દારૂની હેરાફેરી. ₹3,33,000નો દારૂનો જથ્થો જપ્ત કરાયો. એક આરોપીની ધરપકડ કરવામાં આવી. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે પિરામણ ગરનાળા પાસેથી ટેમ્પોમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ₹3,33,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે સંજયનગરમાં રહેતો સલાઉદ્દીન ઉર્ફે શહેજાદ સલીમ પટેલ જીઆઈડીસી ડેપો એક ટેમ્પો લઈ વિદેશી દારૂનો જથ્થો લેવા ગયેલ છે અને પિરામણ ગરનાળાથી ચર્ચ જકાત નાકાથી નવીનગરી બાજુ જનાર છે જેવી બાતમીના આધારે પોલીસે પિરામણ ગરનાળા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેમાં તપાસ કરતા તેમાંથી કાપડની થેલી અને ટ્રોલી બેગમાંથી વિદેશી દારૂની 288 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 28,000નો દારૂ અને ટેમ્પો મળીને કુલ ₹3,33,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સલાઉદ્દીન સલીમ પટેલને ઝડપી પાડ્યો હતો. જ્યારે કમલેશ ઉર્ફે મુકેશ ખોડા વસાવા, રમીલાબેન ઉર્ફે નાનકી વસાવા, સુભાષ ઉર્ફે લાલુ યાદવ સહિતના 4 ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર.